નમસ્તે મિત્રો. બેરિયાટ્રિક સર્જરી અથવા વજન ઘટાડવાની સર્જરી, મારા પર ઘણા બધા રિલેટિવ્સના અને પેશન્ટના ફોન આવતા હોય કે સર મારે વજન વધારે છે, આ ઓપરેશન કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ. આજે આપણે એ પ્રશ્નનો જવાબ મેળવશું. સાચો પ્રશ્ન તો એવો છે કે આ ઓપરેશનથી કોને ફાયદો થશે અને કોને નહીં થશે. તો પહેલી રિક્વાયરમેન્ટ છે કે માણસનું વજન વધારે હોવું જોઈએ. લોજિકલી વજન વધારે હોય અને બીજી શરતો પ્રમાણે કામ હોય તો આપણે ઓપરેશન કરી શકીએ. તો વજન વધારે કોને ગણવું? તો મેડિકલની ભાષાની અંદર વજન વધારે કે ઓછું એનું માપદંડ BMIથી નક્કી થતું હોય છે. તો પહેલાં BMI વિશે આપણે સમજવું પડશે. BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ. વજન એને ડિવાઇડેડ બાય હાઇટ એનો સ્ક્વેર. એટલે કે તમારે વજન કિલોગ્રામમાં લેવાનું, એને ભાગ્યા તમારી જે હાઇટ હોય એને મીટરમાં, સેન્ટીમીટરમાં નહીં. એટલે કે જો હાઇટ 170 સેન્ટીમીટર હોય તો 1.7 મીટર ગણાય. એટલે વજન ભાગ્યા હાઇટનો સ્ક્વેર. ગણતરી એક્ઝામ્પલ આપું, જો હાઇટ 1.75 મીટર હોય તો આપણે એનો સ્ક્વેર કરીએ તો 1.75 ગુણ્યા 1.75 એટલે 3.06 થાય. વજન 75 કિલોગ્રામ છે તો BMI છે તે 75 ભાગ્યા 3.6 એટલે 24 થાય. હવે આ BMI એનું ઇન્ટરપ્રિટેશન, એનું શું વધારે અને ઓછું કોને ગણવું? જો તમારું BMI 18થી ઓછું હોય તો તમારું વજન ઓછું છે, જરૂર કરતાં પણ ઓછું છે. 18થી 25ની વચ્ચે BMI હોય તો એ નોર્મલ છે. 25થી 30ની વચ્ચે BMI હોય તો વજન વધારે છે પણ એ ચિંતાનો વિષય નથી. અને જો 30થી વધારે BMI હોય તો વજન ઘટાડવું જોઈએ. ઓપરેશન કરવાની વાત નથી કરતો, 30થી વધારેમાં વજન ઘટાડવું જોઈએ. ઓપરેશન કરવા માટે ખાલી વજન વધારે જરૂરી નથી. એ ચર્ચા આપણે આગળ કરીએ. તો ઓપરેશન કોને કરવું જોઈએ? તો પહેલી વાત, સૌથી વધારે ફાયદો કોને થાય? વજન ખૂબ વધારે હોય, સાથે ડાયાબિટીસ, BP, હૃદયરોગનો પ્રોબ્લેમ હોય એવા લોકોને સૌથી વધારે ફાયદો થાય. એવી વ્યક્તિનું એવું કહું કે તમારે ઓપરેશન કરાવવું જોઈએ. જો વજન સૌથી વધારે એટલે 37.5થી BMI વધારે હોય અને આ પ્રોબ્લેમ હોય તો ડેફિનેટલી એને ઓપરેશન કરાવવું જોઈએ. જે વ્યક્તિનું વજન થોડું વધારે છે પણ સાથે સાથે હાર્ટના બધા પ્રોબ્લેમ હોય એના પણ ઘણો બધો બેનિફિટ મળે. જેનું BMI 33.5થી વધારે હોય, 32.5થી વધારે હોય અને પ્રોબ્લેમ બધા હોય, ડાયાબિટીસ, BP એ બધા, એને બી ઘણો બધો ફાયદો થાય. એક વચ્ચેનો વર્ગ છે જેનું વજન વધારે છે પણ બીજા કોઈ પ્રોબ્લેમ નથી, એને બેનિફિટ મળશે પણ એટલો બધો બેનિફિટ થાય નહીં. અને એક એવો વર્ગ મારી પાસે આવતા હોય છે જેનું વજન વધારે નથી પણ કોસ્મેટિક પર્પઝથી થોડું શરીર વધારે જાડું લાગે છે, BMI 30-32 વચ્ચે છે અને કે સર અમે ઓપરેશન કરાવ્યું તો ચાલશે કે નહીં, મારે અપિયરન્સ, દેખાવ માટે ઓપરેશન કરાવવું છે. તો જનરલી મારી દૃષ્ટિએ એ આઈડિયા સારો નથી. તો હવે વજનના ઘટાડવાના ઓપરેશનથી શું ફાયદા થાય એ વિશે તમે ઘણીવાર વાંચતા બી હશો, જાણતા પણ હશો. આમાં એક વસ્તુ સમજવાની જરૂર છે. વજન તમે કોઈ પણ રીતે ઘટાડો, ઓપરેશનથી ઘટાડો, ખોરાકથી ઘટાડો, કસરતથી ઘટાડો, દરેકમાં ફાયદા સેમ થાય. મૂળ વજન ઘટવું જોઈએ. તો વજન ઘટવાથી શું શું ફાયદા થાય અને વજન વધારે તો શું નુકસાન થાય એ આપણે સમજીએ. એક ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન અમારું એક રેગ્યુલર સાયન્ટિફિક રિસર્ચ પેપર પબ્લિશ કરતી જર્નલ છે. એની અંદર એક બહુ સરસ સ્ટડી પબ્લિશ થયેલી. એ લોકોએ 1980થી 2015 એની વચ્ચે લગભગ 7 કરોડની આસપાસ લોકોનો સર્વે કર્યો અને એમાં શું જાણવા મળ્યું? તો જેનું વજન વધારે હોય એના લઈને દુનિયામાં દર વર્ષે લગભગ 40 લાખની આસપાસ પણ મૃત્યુ થતા હોય છે. એ જ રીતે જેનું વજન વધારે હોય એ લોકોને કેન્સર, ડાયાબિટીસ, BP બધા રિસ્ક વધી જતા હોય છે. સાથે સાથે એમાં એવું પણ જાણવા મળ્યું કે બાળકોની અંદર ઓબેસિટીનું પ્રમાણ ખૂબ જલ્દી વધી રહ્યું છે, મોટા કરતાં પણ વધારે. આ બધા જ રિસ્ક તમને ડરાવવા માટે નથી પણ લોકોની જાગૃતિ માટે છે. જો આપણે આમાં આવતા હોય તો આપણે જાગૃત બનીએ વજન માટેના. તો વજન ઘટાડવાથી ફાયદો શું થાય? લગભગ એવું કહેવામાં આવે, જો આ ઓપરેશન કરાવવામાં આવે તો ડાયાબિટીસની, BPની અને કોલેસ્ટ્રોલની દવા લગભગ 70% લોકોમાં તરત બંધ થઈ જતી હોય છે. એ સિવાય બીજો ફાયદો શું? તો એક લોંગ ટર્મ સ્ટડી છે, સ્વીડિશ ઓબેઝ સબ્જેક્ટ સ્ટડી કરીને એક બહુ ફેમસ રિસર્ચ કોઈ કરેલું છે. એમાં એમણે એવું કહ્યું કે ઓવરઓલ લાઈફની એક્સપેક્ટન્સી લગભગ 7 વર્ષ વધી જાય અને વાર્ષિક મૃત્યુદર 30%ની આસપાસ ઘટી જાય છે. એટલે ઓબેસિટીની સર્જરી જો જરૂર હોય ને કરાવવામાં આવે તો ડેફિનેટલી ફાયદો થાય. તો આ ઓપરેશન
ફરીવાર કોણે કરાવવું જોઈએ, કોણે નહીં કરાવવું જોઈએ, પાછું એકવાર સમજાવી દો તમને. જો વજન ખૂબ વધારે છે, સાથે ડાયાબિટીસ, બીપી, હૃદયનો પ્રોબ્લેમ છે, તો જરૂર તમારે ઓપરેશન કરાવવું જોઈએ. તમને ઘણો બધો ફાયદો થશે. વજન વધારે છે, બીજી કોઈ તકલીફ નથી, તો બેનિફિટ એમાં બી થતો હોય છે, પણ પહેલાં જેટલો નહીં. અને વજન વધારે ન હોય અને ખાલી તમારે કોસ્મેટિક માટે ઓપરેશન કરાવવું હોય તો જનરલી અમે ના પાડતા હોય કે એવું ન કરવું જોઈએ. હવે એક બીજો પ્રશ્ન થતો હોય છે કે ધારો કે અમે ઓપરેશન તો કરાવી નાખ્યું, હવે અમારે કંઈ સાઈડ ઇફેક્ટ થશે કે નહીં? તો કે હા, કોઈ પણ ઓપરેશન કરાવો એની થોડી ઘણી સાઈડ ઇફેક્ટ તો થાય જ. ઓપરેશન દરમિયાન કે ઓપરેશન પછી બ્લીડિંગ થઈ શકે, એમાં ઇન્ફેક્શન થઈ શકે, લીક થતું હોય છે. બહુ જૂજ કેસમાં દર્દીના મૃત્યુના પણ નોંધ થયેલી છે, એના બી રિપોર્ટ થયેલા ડેટા છે, પણ આ સંખ્યા બહુ વધારે હોતી નથી. બીજી વસ્તુ, લાંબા સમયની અંદર દર્દીએ મોટાભાગના કેસમાં બાયપાસને કરાવ્યા પછી જિંદગીભર માટે વિટામિન્સની દવા લેવી પડતી હોય છે. એટલે આ બધી જાણ દર્દીને ઓપરેશન કરાવતા પહેલાં હોવી જરૂરી છે. મને એવું લાગે છે કે આટલી વાત કર્યા પછી હવે તમારા માઇન્ડમાં આ વસ્તુ ક્લિયર થઈ હશે કે કોને ઓપરેશન કરાવાય અને કોને ન કરાવાય. છતાં પણ કંઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. ધન્યવાદ.